પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ તમારી સામે। ઓકે, વાહ ભાઈ વાહ। જો 5 સરખા हो 7 तो डरने की क्या बात। બધા જ પ્રશ્નોનું વન શોટ સોલ્યુશન એટલે 5 સર। ચાલો, તો નિમ્ન કક્ષાની ભૂમિ, નિમ્ન કક્ષાની ભૂમિની ચર્ચા કરવાની છે। કઈ ભૂમિ? તો કે નિમ્ન કક્ષાની। નિમ્ન કક્ષાની ભૂમિ અને કૃષિ પાક અનાવૃષ્ટિની સ્થિતિમાં પાક ઉગાડવામાં આવે તો ઉગાડવો જોઈએ કે ન ઉગાડવો જોઈએ? ન ઉગાડાય। કેમ? કેમ કે પાક બધો વહી જાય, મૂળગા જાય। શું જાય બેટા? મૂળગા। તો મૂળગા જવાની વાત આવે ત્યારે ખાસ યાદ રાખવું કે જ્યારે મૂળગા પૈસા જવાની વાત થાય ત્યારે મૂળગા જાય એવા ધંધા કરાય નહીં। જીવનમાં ગમે એવા ધંધા કરી લે પણ મૂળગા પૈસા જાય એવા ધંધા કરવા નહીં। ચાલો આગળ વધીએ, આગળ વધીએ। સોરી, કાલે રજા છે, બધાને કહી દેજો, કાલ રજા છે। કાલે રક્ષાબંધન છે, રક્ષાબંધનનો પવિત્ર તહેવાર છે। હું હર્ષ પંડિત, એસપી સર, તમને બધાને, મારી વાલી બહેનોને, મારા વાલા ભાઈઓને હેપી રક્ષાબંધન। સૌના જીવનમાં આ રક્ષાબંધન કંઈક એવું નવું સૂત્ર બાંધીને આવે કે ધોરણ 9, ધોરણ 10ની અંદર તમે બધા ખૂબ સારા માર્ક લાવો। ભગવાન તમને એવી જે છે એ પ્રગતિ આપે કે તમારા બધા જ પ્રશ્નોનું સોલ્યુશન થઈ જાય, વન શોટ સોલ્યુશન થાય। પેન્ટેડ સાથે આવીને આવી રીતે જોડાયેલા રહો, બધા જ પ્રશ્નોનું નિરાકરણ થઈ જશે। ભગવાન તમને ખૂબ સમૃદ્ધિ આપે, આનથી પણ આગળ વધો, ફૂલો ફલો। डन। वैसे तो हम ब्राह्मीण हैं इसलिए आपको आशीर्वाद भी दे रहे हैं। चलो, पाक जातने उगाड़वी જોઈએ। પાક કઈ પાકની જાતને ઉગાડવી જોઈએ એની ચર્ચા કરવાની। જ્યારે ખૂબ વરસાદ પડ્યો અથવા વરસાદ ન પડ્યો તો કેવું ઉગાડવું ને કેવું ન ઉગાડવું ધ્યાન હોવું જોઈએ। જિંદગીમાં ક્યાં અટકવું, ક્યાં છટકવું અને ક્યાં ટકવું જો આવડી જાય ને તો ક્યાં લટકવું ન પડે મારા વાલા। ક્લિયર છે? તો યસ સર, ક્લિયર છે। આગળ વધો, હમ तुम्हारे साथ। कोई वांधो नहीं देवन છે બેન, हम आपके साथ हैं, हम आपके साथ हैं, हम आपके बड़े भाई हैं, ठीक है, हम आपके साथ हैं। चलो डन। તો ભાઈ નિમ્ન કક્ષાની ભૂમિ એટલે ભૂમિમાં પાણીનો સંગ્રહ કરવાની ક્ષમતા ઓછી હોય તેને નિમ્ન કક્ષાની ભૂમિ કહેવાય। કે જે ભૂમિની અંદર પાણીનો સંગ્રહ કરવાની ક્ષમતા ઓછી હોય તેને શું કહેવામાં આવે છે? નિમ્ન કક્ષાની ભૂમિ કહેવામાં આવે છે। માત્ર વરસાદ આધારિત ખેતી ધરાવતા વિસ્તારો કે જ્યાં ખેડૂતો પાક ઉત્પાદન માટે સિંચાઈનો ઉપયોગ કરતા નથી ત્યાં આવી ભૂમિ બહુ લોચા કરાય। કેમ કે સિંચાઈ માટે પાણીનું વરસાદ આવે તો વાત થાય, નતર થાય નહીં। આવા વિસ્તારોમાં નિમ્ન કક્ષાની જમીન હોય છે, ત્યાં અનાવૃષ્ટિથી પાકને વધુ નુકસાન થાય અને અતિવૃષ્ટિથી પણ પાકને નુકસાન થાય। અનાવૃષ્ટિ થાય તોય નુકસાન થાય અને અતિવૃષ્ટિ થાય તોય પણ નુકસાન થાય। હજી અનાવૃષ્ટિ અને અતિવૃષ્ટિમાં નથી ખબર પડતી તો અહીંયા ધ્યાન રાખો, શીખવાડી દો। અનાવૃષ્ટિ એટલે બેટા, અનાવૃષ્ટિ એટલે ખૂબ ઓછો વરસાદ, ખૂબ ઓછો વરસાદ। અને અતિવૃષ્ટિ, અતિવૃષ્ટિ એટલે બેટા થાય છે ખૂબ વધારે પ્રમાણમાં વરસાદ। અતિવૃષ્ટિ એટલે ખૂબ વધારે પ્રમાણમાં વરસાદ અને અનાવૃષ્ટિ એટલે ખૂબ ઓછા। કૃષિ પાકમાં અનાવૃષ્ટિની સ્થિતિ સહન કરી શકાય તે વૈજ્ઞાનિકો રીતે કોઈ પણ જાત આવી સ્થિતિમાં નિમ્ન કક્ષાની ભૂમિ ઉગાડવી જોઈએ। એવી કોઈ વૈજ્ઞાનિક રીતે જાત ઉગાડવી જોઈએ જેથી કરીને અનાવૃષ્ટિ જે છે એની સામે રક્ષણ કરી શકાય। ખૂબ ઓછું પાણી જોતું હોય ને એવા પાક ઉગાડવાના, જેમ કે ઘાસ છે એનું ઓછું પાણી જોઈએ, કપાસને પણ ઓછું પાણી જોઈએ। તો એવી વસ્તુઓ વાપરવાની કે જેથી કરીને ખૂબ ઓછા પ્રમાણમાં એ વસ્તુઓની જરૂર પડતી હોય। ક્લિયર છે બેટા? યસ સર, ક્લિયર છે।
ચાલો આગળ વધીએ આપણે. તો કે ભાઈ ભારતમાં પાણીના સ્ત્રોતની પ્રખ્યાત સિંચાઈની પદ્ધતિઓ કઈ છે સિંચાઈ માટેની? તો પહેલી તો કૂવાઓ. મોટા ભાગે ખેતરની અંદર શું જોવા મળે છે? કૂવાઓ, જેમાંથી આપણે ગરગડી નાખી પાણી નાખી મજા આવે કે નાવાની. કૂવામાં કેટલો જોયેલો, કૂવો કેટલાય જોયેલો છે. હા, જ્યારે મને મુશ્કેલી આવી પડે ત્યારે મને એ ગામડું સાંભળે કે જ્યાં ગામડાની હેડીએ બેઠા અમે જે છે એ કૂવાના કાંઠે બેઠા બેઠા નાહતા. કૂવાઓ બે પ્રકારના હોય, ખોદેલો કૂવો હોય અને નળવેલ હોય, ટ્યુબવેલ હોય. ટ્યુબવેલને આપણે મોટા ભાગે કહીએ ડાર કહેવાય, બરાબર. તો તેના દ્વારા ભૂમિગત પાણીના સ્ત્રોતોને પાણીને એકત્રિત કરવામાં આવે. શું કરવામાં આવે છે? પાણીને એકત્રિત કરવામાં આવે ભૂમિમાં. જ્યારે નળવેલ એટલે શું? તો કે તેમાં ઊંડા જળ સ્તરોમાંથી કાઢવામાં આવે. જે ઊંડા જળ સ્તર એટલે જમીનની અંદર અથવા તો ભૂગર્ભમાં, કયો શબ્દ વપરાય? ભૂગર્ભમાં રહેલા પાણીને કાઢવાની વસ્તુ છે એ નળવેલ ટ્યુબવેલ દ્વારા થાય છે. ઊંડા પાણીઓને બહાર કાઢવાની જે પ્રવૃત્તિ છે એને ટ્યુબવેલ કહેવામાં આવે છે. આરોભાઈ એમ કહે છે કે કમેન્ટ બંધ કરો. તું ત્રણ આઇકોન ઉપર જા બેટા અને કમેન્ટ ડિસઅપિયર કરી દે. નહીં બતાય હોય ને મારા વાળા, ભણવા ઉપર ફોકસ થશે. મૂંઝાતો નહીં. એસપી સર તારી સાથે છે. ખાલી 3 ડોટ ઉપર ક્લિક કર, ચેટ ડિસઅપિયર થઈ જશે. હોને, ચાલો આગળ વધીએ બેટા. આ કૂવાઓમાંથી પંપ દ્વારા સિંચાઈ માટે પાણીને કાઢવામાં આવે છે. નહેરો, આ મોટી મોટી નહેરો, તમને ખબર છે નર્મદા નહેર એ આખા ગુજરાતની અંદર ફેમસ છે. કેમ કે સુરતથી લઈ અને કચ્છ સુધી, ભાવનગરથી લઈને દ્વારકા સુધી અને ભાઈ ઉચ્ચ કક્ષાની અંબાજીથી લઈ અને કચ્છનો રણનો છેડાવા સુધી જો કોઈ નહેર પહોંચતી હોય તો નર્મદા નહેર છે. નહેરો સિંચાઈ માટેનું મોટું અને વ્યાપક તંત્ર છે. કેમ કે નહેરો દ્વારા પાણી પુષ્કળ પ્રમાણમાં મળે છે અને જે સમયે જ્યારે ખેતી કરવી હોય ત્યારે કરી શકાય છે. તો જે નર્મદાનું પાણી વહી જતું હતું ને એ જ વહેતા પાણીને આપણે દિશા આપી અને આજે ગુજરાતની દશા અને દિશા બંને બદલાયેલી છે. તો આ નર્મદા નહેરને કારણે છે. તેમાં નદીઓમાંથી આવતા એક કરતાં વધારે જળાશયોમાં પણ પાણી આવતું હોય છે. નાના નાના જળાશયોમાં નહેર હોય, પછી નાની નાની કેનાલ હોય. મોટી નહેર હોય ને એની નાની નાની કેનાલ હોય. શું હોય બેટા? કેનાલ. એમાં પણ પાણી આવે ને એ ગામડા સુધી પહોંચે. કેનાલો ક્યાં સુધી પહોંચે? નાના નાના ગામડા, અને ગામડામાં પણ ખેતરો સુધી પહોંચે છે. ક્યાં સુધી પહોંચે? ખેતરો સુધી. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. આ કેનાલની ઇન્ડસ્ટ્રી છે. ડન છે બેટા? ડન છે. બંને દેવાન છે બેન, ઓછી વાતો કરો. મારે બંનેની વાત કરવી હોય તો પછી આપણે કોન્ટેક્ટ કરાવી દઈશું, પણ અત્યારે ન વાત કરતા હોય ને બેન. ખોટું મારે પછી તમને રિમૂવ કરવા પડે ને પછી તમે જોઈન ન થઈ શકો ને બહુ પ્રોબ્લેમ થાય છે. એટલા માટે પ્લીઝ બી અવેર, બી હમ્બલ. ભણવાના સમયે ભણી લેવું હોય ને. તમે બંને ડાયુ બહેનો છો, તમારા તે મને એવો ભાવ છે કે તમે બંને ખૂબ આગળ વધો. ધોરણ 9ની અંદર તમે રેન્કર બનો તમારી સ્કૂલમાં, તો થોડુંક ફોકસ કરજો હો ને બેનો. ખૂબ સરસ. તો નદી ને પાણીને અલગ અલગ જગ્યાએ ઉચકવાની પ્રણાલીઓ. જે વિસ્તારોમાં જળાશયો હોય તેમાંથી પાણી ઓછું મળવાને કારણે નહેરોમાં પાણીનો પ્રવાહ અનિયમિત અને અપૂરતો થાય છે, જેને પાણીને ઊંચે લઈ જવા માટે તંત્ર છે એ કાર્ય કરે છે. એટલે તમને ખબર હોય તો આ નહેર છે એમાંથી આ પાણી છે થોડુંક ઊંચું લઈ જાય તો નહેરમાં બધું પાણી આવી કે નહીંતર તો નહેરની બહાર જતું રહે. એટલા માટે નદી કિનારે આવેલા ખેતરોમાં સિંચાઈ માટે નદીમાંથી સીધું જ પાણી લાવી શકાય છે. નદી કિનારે જો કોઈ ખેતર હોય તેની મૂંઝાવાની જરૂર નથી. નદી કિનારે આંબાની ડાળે બેઠી કોયલડી મુજને પુકારે. તો આંબાની ડાળે નદીના કિનારે જ્યાં નદી હોય ત્યાં આંબો હોય તે
ધનધરા સૌરાષ્ટ્રની ને ધન્ય ધન્ય ગુજરાત. ધનધરા સૌરાષ્ટ્રની ને ધન્ય ધન્ય ગુજરાત. એથી ભલો પણ મીઠડો મારો કચડો બારે માસ. આ કચડો બારે માસ પહોંચાડવા માટે નહેરોનો યુઝ થાય છે. કોનો યુઝ થાય છે? નહેરોનો. તળાવ, અલગ અલગ જગ્યાએ તળાવ આવે, બરાબર છે. નાના નાના વિસ્તારોમાં વહેતા પાણીઓનો સંગ્રહ નાના નાના જળાશયોમાં કરવા માટે તળાવોનો ઉપયોગ થાય છે. દરેક શહેર અને ગામડામાં એક તળાવ તો હોય જ. તળાવમાં મોટા ભાગે શું થાય? કમળ થાય. તમને ખબર હોય તો આવું તળાવ હોય એની અંદર મોટા ભાગે કમળ થાય, કેમ કે કાદવની અંદર કમળ જોવા મળે છે. આ ઉપરાંત ખેતીમાં પાણીની પ્રાપ્યતા વધારવા માટે નાના નાના બંધ બનાવવામાં આવે છે અને તેના દ્વારા વરસાદના પાણીમાં વહેતું પાણી અટકાવવામાં આવે છે. શું કરવામાં આવે છે? વહેતું પાણી અટકાવવામાં આવે છે. લીલકા દરિયા બહી ગયા, એ વહેતું પાણીને અટકાવવા માટે દિલકા દરિયા વહેક ન હોય પણ પાણીનું જે બંધ છે ને એને વહેતું અટકાવવા માટે બંધ બાંધવામાં આવે છે અથવા તો તળાવ કરવામાં આવે છે. નાના નાના બંધમાં સંગ્રહિત પાણી એ ભૂમિજળમાં શું કરે છે? વધારો કરે છે, જેથી કરીને તમે ડાર બનાવો તો પાણી જલ્દીથી નીચે આવી જાય. ક્લિયર છે બેટા? ક્લિયર છે. કાવ્યભાઈ એકને પ્રશ્ન 1000 વાર પૂછે એનો જવાબ ન મળે મારા. મિશ્ર પાક ઉછેર. એક જ ખેતરમાં એક સાથે 2 અથવા 2 થી વધુ પાક ઉછેરવામાં આવે ને મિશ્ર પાક ઉછેર કહેવાય. આનાથી 2 ફાયદા થાય. પૈસા વધારે મળે અને મિશ્ર પાકથી ખેતરને પણ જે ફળદ્રુપતા છે એ જળવાઈ રહે. એકને પાક વારંવાર કરો ને તેની ફળદ્રુપતામાં ઘટાડો થાય. કેમ કે એમાં રહેલા પોષક તત્વો વપરાઈ જાય અને પછી તમારે કંઈક લોચા થાય. એની કરતાં બંને પાક વાવો તો વાંધો ન આવે. ભારતમાં ખેડૂતો દ્વારા નીચેના મુજબ મિશ્ર પાક કરવામાં ઘઉં હારે ચણા ઉગાડે. પછી ઘણા કહે સાહેબ ઘઉંની હારે ચોખા ઉગાડ્યો ન ઉમેરે, કેમ કે ઘઉંને ઓછું પાણી જોઈએ, ચોખાને વધારે પાણી જોઈએ. તો ઘઉં અને ચણા આવે, મગફળી અને સૂર્યમુખી આવે. કપાસની સાથે મગ ઉમેરી શકો, મકાઈની સાથે અડદ ઉમેરી શકો, ઘઉંની સાથે રાઈ પણ ઉમેરાય અને બાજરીની સાથે તુવેર પણ ઉમેરાય. આ બધા કોમ્બિનેશન છે. ક્યારેક તમે ખેતી કરો તો કામ લાગશે, કેમ કે ભારતનો દેશ છે ખેતી દેશ છે. તમારા ઘરે કોઈ ખેતી કરતું હોય, તમારી આજુબાજુમાં ખેતી કરતું હોય, તમારા કાકા મામા દાદા ભાઈના કોઈ પણ છોકરા છોકરી, મામા દાદા છોકરા કોઈ જે છે એ ખેતી કરતા હોય એને કહેવાનું ઘઉંની હારે ચણા ઉગાડ ભાઈ, ઘઉંની હારે રાઈ ઉગાડ, બાજરીની હારે તુવેર ઉગાડ, મકાઈ અડદ આપણે કરતા નથી, કપાસની હારે મગફળી આ કરીએ કે કેમ કપાસ આપણે બહુ કરીએ. ગુજરાતમાં કપાસ સૌથી વધારે થાય. આનો લાભ શું થાય? તો કે બધા ઉછેરની રીતથી નુકસાન થવાની સંભાવના ઘટી જાય. કેમ કે એક પાક ફેલ ગયો તો બીજો બેકઅપ તરીકે હોય. એટલે એક ચલા ગયા તો दूसरा तो होगा ना. अरे कोई बात नहीं, एक चला गया तो दूसरा आ जाएगा. एसपी सर है ना, एक साइंस का चैप्टर नहीं है तो दूसरा आ जाएगा. सब चैप्टर साइंस के आने वाले. ठीक है, તો એક જાય તો બીજો કામ લાગે. એવી રીતે કહેવાનો મતલબ એમ હતો કે નુકસાનથી બચાવવા માટે 2 પાક ઉછેર કરો એટલે એક પાક જે નાનો નાનો હોય એ નાનો નાનો મોટો થાય અને બીજો પાક છે એને વૃદ્ધિ માટે હેલ્પ કરે. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. સર મારા ફાધર ફાર્મર છે. વાહ વાહ વાહ, 100 વીઘાની જમીન છે. વાહ પ્રાચી બાબા, ખૂબ સરસ ખૂબ સરસ. ડન ડન ડન. જિજ્ઞાસાભાઈ પટેલ માહીબેન શું કહે છે? જય શ્રી કૃષ્ણ આયુષ્યભાઈ, ખૂબ સરસ બધા, ખૂબ સરસ. મોજે મોજ, રોજે રોજ બધા છોકરા બોડાય છે. પાકને નાશ થવાથી એક પાક નાશ થાય તો બીજો પાક કામ લાગે. એટલે ટૂંકનો લખો આંતર પાક ઉછેર પદ્ધતિ. તમને એક્ઝામમાં પૂછાય કે ધીસ ઇઝ આઈએમપી. એટલે જ ખબર પડે ને એસપી સર ઇઝ નોટ અ પર્સન, ઇઝ અ બ્રાન્ડ. એસપી સર જે ક્વેશ્ચન ઉપર ટિક કરી ક્વેશ્ચન એક્ઝામમાં પૂછાય નહીં, પૂછાય જ. સમજાય છે? ન પૂછે કંઈ વાંધો નહીં. એમાં કંઈ મોટું કંઈ દુઃખના દિવસો ન થાય, મૂંઝાવાનું. કાલે વાર પૂછવાનું હોતા કેમ ન પૂછવાનું, પૂછાય છે, ટેન્શન ન લેતા, મજા કરું છું. એક જ ખેતરની નિર્દેશિત માળખામાં 2 અથવા 2 થી વધારે પાકને એક સાથે ઉગાડવાની પદ્ધતિ.
બે અથવા બેથી વધારે પાકને એક સાથે ઉગાડવાની પદ્ધતિને શું કહેવામાં આવે છે? આંતરપાક કહે. એક્ઝામમાં પૂછાયું છે તો પછી અમે કંઈ એ બધું પૂછાય જ તે ભાઈ. પટેલ ગર્વભાઈને કારનો પ્રશ્ન થાય છે, આરોભાઈને થાય છે અને દિવ્યભાઈ. બોલો આંતરપાક પદ્ધતિ એટલે શું? તો કે બે અથવા બેથી વધારે પાકને એક સાથે ઉગાડવાની પદ્ધતિ. બે અથવા 1 મિનિટ આરોભાઈ ઘડી ખમજે મારા વાલા. બે અથવા બેથી વધારે પાકને એક સાથે ઉગાડવાની પદ્ધતિને શું કહેવાય? આંતરપાક ઉછેર કહેવામાં આવે છે. હા બોલો હવે ભાઈ, બોલો બોલો, કોઈ પણ એક બોલો. હા આરોભાઈ બોલો. શું ન સમજાણું બેટા? આગળ વધી બેટા. તો ભાઈ કહેવાનો મતલબ એ હતો કે આપણે આંતરપાક ઉછેર ભણી ગયા. હવે આપણે આંતરપાક ઉછેરની અંદર એક કરતાં વધારે એક જ નિર્દેશિત ખેતીના એક જ માળખાકીયની અંદર બે અથવા બેથી વધારે ખેતી કરવાની હોય તેને આંતરપાક ઉછેર કહેવામાં આવે છે. કેટલીક હરોળમાં એક પાક, એની પછીની હરોળમાં બીજો પાક, એવી રીતે કરવામાં આવે. એવી રીતે આખું ખેતર હોય ને, કોઈ એક ખેતર હોય તો એની અંદર આ હારમાં ઘઉં, આ હારમાં ચણા, ઘઉં ચણા, ઘઉં ચણા, ચણા ઘઉં, ચણા ઘઉં, ચણા ઘઉં કરવામાં આવે અને ફટાફટ પાક મળી જાય. બરાબર. સોયાબીન, મકાઈ, બાજરી, ચોળા, આ બધું આંતરપાક કહેવાય. જો આવી રીતે હોય ને આંતરપાક, એક નાનો પાક એક મોટો પાક, નાનો મોટા બડા છોટા तो पाक उठता जाएगा, हमें फलद्रुपता मिलती जाएगी, फलद्रुपता મળે, પૈસા મળે તો આપણે મોજ કરીએ. બંટેટમાં જોડાય તો ફાયદો થઈ જાય. આ ઉછેર પદ્ધતિમાં પાકની પસંદગી એ પ્રકારે કરવામાં આવે છે કે તેઓના પોષક દ્રવ્યોની આવશ્યકતા ભિન્ન હોય. પોષક દ્રવ્યોની આવશ્યકતા કેવી હોય? ભિન્ન હોય. તેથી પોષક દ્રવ્યોની વધુ માત્રામાં એનો ઉપયોગ થાય છે અને પોષકીઓ તેમની વચ્ચે સ્પર્ધા નથી કરતા, એમને હોય છે. લાભ શું થાય એનો બેટા? તો કે બંને પાકનું ઉત્પાદન સારું હોય છે. એક પ્રકારના પાકની બધી જ વનસ્પતિમાં થતું જીવજંતુને રોકી શકાય છે. એટલે એક કરતાં વધારે વસ્તુને આનેથી તમે રોકી શકો છો. એકદમ ફાયદો થાય છે. ધન છે બેટા? ચાલો આગળ વધીએ. બંને પાકનું ઉત્પાદન સારું મળે અને એક પાક ફેલ થાય તો બીજા પાકને યુઝ થાય. પાકની ફેરબદલી એટલે શું? આ એક વસ્તુ સમજો. પાકની ફેરબદલી એટલે શું? તો કે સમયાંતરે પાકની ફેરબદલી કરે. એકવાર ચણા ઉગાડ્યા, બીજી વાર બાજરો ઉગાડો, એકવાર ઘઉં ઉગાડ્યા, બીજી બાજુ છે એ જુવાર ઉગાડો. તો આવી રીતે તમે પાકની ફેરબદલી કરતા રહ્યો તો જમીનની ફળદ્રુપતા જળવાઈ રહે. જમીનની ફળદ્રુપતા શું કામ જાળવવી જરૂરી છે? પાક મેળવવા માટે. અને પાક મળે તો પૈસા મળે તો મોજા. તો અલ્ટિમેટલી શું છે? બધું ફળદ્રુપતા ઉપર આધારિત છે. તો ફળદ્રુપતા જેટલી સારી જમીનની આટલું આઉટપુટ સારું. તો એ સારી ફળદ્રુપતા જાળવી રાખવા માટે વાલા વિદ્યાર્થીઓ શું કરવું જરૂરી છે? સારી ફળદ્રુપતા જાળવી રાખવા માટે સારો પાક લેવો જરૂરી છે. સારા પાક માટે આપણે શું કરશું? સારી ફળદ્રુપતાવાળી જમીન લઈશું. તો કે પૂર્વ આયોજન કાર્યક્રમ અનુસાર એક ખેતરમાં ક્રમવાર વિવિધ પાક ઉગાડવામાં આવે છે અને તેને પાકની શું કરવામાં આવે? ફેરબદલી કરવામાં આવે છે. પાકની ફેરબદલી પરિપક્વના સમયગાળા પર આધારિત છે. વિવિધ પાકનું સંમિશ્રણ કરવામાં આવે છે, અપનાવવામાં આવે છે. સામાન્ય રીતે એક પાક મેળવ્યા પછી બીજા પાકની પસંદગી કરવામાં ભેજ સિંચાઈમાં પણ નક્કી કરી શકાય છે. એટલે એક ભેજવાળી જમીન હોય તો એક પાક લઈ લીધો, એટલે સૂકો પાક ઉગાડો, એક સૂકો, એક ભીનો, સૂકો ભીનો, એવી રીતે ઉગાડો તો વાંધો આવે નહીં. પાકની ફેરબદલી શું કામ કરવી જોઈએ? કેમ કે પાકની ગુણવત્તા જાળવવા માટે. જો પાકની ફેરબદલી વ્યવસ્થિત રીતે કરવામાં આવે તો એક વર્ષમાં 2 કરતાં વધારે પાક ઉગાડવામાં આવે અને સારું ઉત્પાદન મળે. તો પૈસા જાજા મળે તો મોજે મોજ આવી જાય. ક્લિયર છે? ઓકે. નિંદણ એટલે શું? આ ધોરણ 8નો પ્રશ્ન છે, પણ આપણી ચોપડીમાં આવી ગયો છે એટલે આપણે ભણી લઈશું. ધોરણ 8ની અંદર તમે ભણ્યા હતા. સર દેખાતું નથી. બધાને નથી બતાતું કે એકને નથી બતાતું? હલો, બતાય તો છે, બધાને બતાય છે ને? દેવાન છે એમ કહે છે માઇક ઓન કરો, પણ અહીંયા મને માઇક બતાતું નથી. તારું તો કેમ ઓન કરું? તું હાથ રેન્જ કર હો ને બેટા. હા હારો બેટા, બોલ જલ્દી. હા બોલ. જમીનને કાંઈ ફેર ન પડે પણ ફળદ્રુપતા વધી જાય. હા મારું નહીં છે તો કોનું? હા સર ચેમ્પિયન બેન્ચ વાળાને પડકાર બેન્ચ ફ્રી છે? હા કહી દીધું હો કહાનભાઈ, જે તમારું નામ છે બેટા. હા 100% ફ્રી જ છે બધાનું, મૂંઝાતા નહીં, સબકો ફ્રી છે. ક્લિયર છે? આ તો શું છે બધું આપણે વર્ષો પહેલાં ભણેલું, 10-15 વર્ષ પહેલાં, એટલે મને યાદ છે. આવું કંઈક આવતું. નિંદણ એટલે કૃષિનો ઉપયોગ ભૂમિમાં મુખ્ય પાક છે જે ઉગી નીકળવા અનાવશ્યક વનસ્પતિઓને શું કંટ્રોલ કરવા માટે યુઝ થાય. નિંદણ એ કૃષિ માટે ઉપયોગી છે અને પાકને ઉગી નીકળવા માટે પણ શું થાય છે? ખાલી યાર છે. બાતે કભી ના તું ભૂલના. નિંદણ એટલે કૃષિ ઉપયોગી ભૂમિમાં મુખ્ય પાક ઉગાડવા માટે થાય છે.
નીંદરનું ઉદાહરણ જેમ કે ગાડરિયું, ગાજર ઘાસ, મેથા આ બધું છે. નીંદરના નિયંત્રણ માટે શું કરવું જોઈએ? તો કે કૃષિ ભૂમિમાં નીંદરનો મુખ્ય પાક છે. પ્રકાશ તેમજ પોષક દ્રવ્યો માટે આની વૃદ્ધિ ઓછી કરવી જોઈએ. સાથી શરીરની ઉપજ નીંદરને દૂર કરવા માટે ઉપયોગ થાય છે. નીંદરને દૂર કરવા માટે કોનો ઉપયોગ થાય છે? આનો ઉપયોગ થાય છે. સર, નીંદરને નિયંત્રિત કરવાની રીતો કઈ છે? તો કે નીંદણનાશક રસાયણોનો છંટકાવમાં ઉપયોગ કરવો, યાંત્રિક રીત નીંદણને દૂર કરવું, હાથેથી ચૂંટીને નીંદણ દૂર કરી શકાય, સમયસર પાક ઉગાડવો, યોગ્ય ચાલ કરવી, આંતરિક પાકની ફેરબદલી કરવી, નિષેધાત્મક નીંદણ નીતિનો ઉપયોગ કરવો. કાંઈ ખબર ન પડે ને, કાંઈ ખબર જબ કુછ નહીં આતા એસપી સર યાદ આતે હૈ, તો એસપી સર યાદ આવે ને જ્યારે નીંદણ આવે ત્યારે મૂંઝાવાની. એસપી સરે જે શબ્દ કહે છે અહીંયા યાદ રાખો. નીંદણ એટલે એવી વસ્તુ બટા કે જ્યારે ઊભો પાક હોય ને, ઊભો પાક એની હારે જે નાના નાના જે છે એ ઘાસ જેવું થઈ જાય એને નીંદણ કહેવાય. વધારાનું ઘણા નડતર રૂપ હોય ને, ઘણા નીડ કરે, આડા આડા આવે, એને શું કરીએ? હાલે આડો જા, એટલે આપણે આઘો જા એમ કહીએ ને, એવી રીતે નીંદણને શું કરી લઈએ? આપણે ખેંચી લઈએ. અથવા તો એવી જંતુનાશક દવા, એવી નીંદણનાશક દવાઓનો યુઝ કરે પમતે, કે જેથી કરીને શું થાય? નીંદણ દૂર થઈ જાય. નીંદણ છે એ મેઇન પાકની વૃદ્ધિમાં ઘટાડો કરે છે. આટલું વાત યાદ રાખો. નીંદણ છે એ મેઇન પાકની વૃદ્ધિમાં ઘટાડો કરે. જો તમને તમારા મિત્રો આગળ વધતા અટકાવે તો એને સાઈડમાં કરી દેવાય. સમજાયને વંદન, ન સમજાયને અભિનંદન. ફરી વાર સર, એવા મિત્રોથી દૂર રહેવું કે જે તમને આગળ વધવામાં નડતરરૂપ થાય છે. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. એવા મિત્રનો સાથ નહીં દેવાનો જે તમને એમ કહે કે તમે વાંચતા હોય ને, જો તમારો મિત્ર તમને એમ કહેતો હોય કે ચોપડી ન વચાય, બંધ કરી દે અને હાલ મારી યાર રમવા, આજ નહીં ઘડીને કાલનો દિવસ નહીં બોલાવવાનું. જ્યારે તમે લખતા હોય ને એમ કે બહુ ભણેશ્વરી થઈ ગયો, હાલ બાર નહીં બોલાવવાનું. મિત્ર એવો શોધવો ઢાસરીકો હોય, દુઃખમાં પાછળ આગળ રહે, દુઃખમાં આગળ રહે અને સુખમાં પાછળ હોય. સમજાય છે? ઓકે સાહેબ. નિયંત્રિત કરવામાં આવે છે. આંતરિક પાકની ફેરબદલી કરવામાં આવે છે. કીટકોને એ બધાની વાત પછી કરજો. પહેલાં એક મોટિવેશનલ તમને એક વાત કરી દઉં. આજે તમને વાત કરવી જ છે તો મેં એક ચર્ચા કરી હતી આજે લેક્ચરની અંદર, તો એ ચર્ચા તમને કરી દઉં કે ડિસિપ્લિન ડિસિપ્લિનને ગુજરાતીમાં શું કહેવાય? આ ડિસિપ્લિન લાઈફની અંદર કેમ જરૂરી છે? ડિસિપ્લિન જોરદાર વાત કરી. આજ અમને ટ્રુ ફ્રેન્ડ એક સરસ મજાની એક વાત કરી દઉં. 2 મિનિટ લઈશ તમારી. મને ખબર છે તમારી બહુ કિંમતી છે 2 મિનિટ, પણ 2 મિનિટ લેવી મારે જરૂરી છે. તમને ખબર હશે કે 2018-19માં, મને એક્ઝેક્ટ યાદ નથી, પણ ઓલમોસ્ટ 2019ની અંદર એક અંડર-19 વર્લ્ડ કપ થયો હતો. અંડર-19 વર્લ્ડ કપ. અને એ વર્લ્ડ કપની અંદર ઇન્ડિયા છે એ વિન થયું હતું. ઇન્ડિયા શું થયું હતું? આ વર્લ્ડ કપ જીતું હતું. અને આ વર્લ્ડ કપમાં જે કપ્તાન હતો, કપ્તાન સી લાગે ને, કપ્તાન ચલાસીના ખાની પૃથ્વી શો હતો. કોણ હતો? પૃથ્વીરાજ. પૃથ્વી શો હતો. 2019માં જ્યારે ભારત વર્લ્ડ કપ જીતું અંડર-19નું, ત્યારે પૃથ્વી શો જે છે કેપ્ટન હતો. અને ત્યારે એની કમ્પેરિઝન સચિન તેંડુલકર સાથે કરવામાં આવતી, વિરાટ કોહલી સાથે કરવામાં આવતી, રોહિત શર્મા સાથે કરવામાં આવતી. અને એમ કહેવાતું કે નેક્સ્ટ ક્રિકેટનો ભગવાન કોઈ હોય તો પૃથ્વી શો છે. હેલો સર, એ રિપીટ અંડર-19નો વર્લ્ડ કપ ચાલતો. ભારત વર્લ્ડ કપ જીતી ગયું, ઇન્ડિયન ટીમમાં સિલેક્શન થઈ ગયું, બધા વાહ વાહ કરવા માંડ્યા, ભાઈ ફૂલાઈ ગયા, કોન્ફિડન્સ આવી ગયો. ઓવર. આઈપીએલમાં સિલેક્શન થઈ ગયું. પહેલા વર્ષે જોરદાર, બીજા વર્ષે એને મિત્ર મળી ગયા ખરાબ, એટલે થોડુંક પરફોર્મન્સ ધીમું થયું, ત્રીજા વર્ષે ધીમું થયું, ચોથા વર્ષે ભાઈનું અનસોલ્ડ રહ્યું. 2025ની અંદર 2025ની અંદર અનસોલ્ડ રહ્યો એટલે માથે બધા ઘોડો થઈ ગયા. ભાઈનું રીઝન શું થયું કે આ ભાઈ અનસોલ્ડ રહ્યો? એસા તો હુઆ કુછ ક્યાં
કેસે હુઆ આવું કેમ થયું? એ થવાનું કારણ એ હતું કે ભાઈના મિત્રો ખરાબ મળી ગયા હતા. પેલા એવા મિત્રોની સાથે સંગતમાં હતો કે જે મિત્રો એને એવું કહેતા ચાલ બેટા 4 વાગે ઊભો થઈ જાય, પ્રેક્ટિસ કરવા જવાનું છે. અને હવે એના મિત્રો મળી ગયા કે ચાલ છોડને ભાઈ એક દિવસ પ્રેક્ટિસ કરવા ન જતો, આજે પાર્ટી કરવા જઈએ, આજે મોજ કરવા જઈએ, આજે પીઝા ખાય, બર્ગર ખાય. એક સ્પોર્ટમેન માટે ફાસ્ટ ફૂડ બહારનું જમવું એ હાનિકારક છે. આમે છે પણ સ્પોર્ટમેન માટે બહુ હાનિકારક છે. જમવા માંડ્યો, શરીર વધવા માંડ્યું, ઓવરવેટ થવા માંડ્યો, પ્રેક્ટિસ ઘટી ગઈ. એક સમયે સચિન સાથે જેની તુલના થતી હતી એ વ્યક્તિનું કેરિયર ડાઉન થઈ. એની જ સાથે એક નાનો એવો પ્લેયર હતો જેનું નામ હતું શુભમન ગિલ. શું નામ હતું? શુભમન ગિલ. આ શુભમન ગિલ છે ને બેટા, એ પણ અંડર 19માં આની નીચે રમ, બહુ ડાયો છોકરો. અને આ ભાઈ ટીમમાં આવવા માટે ઝઝુમે છે. અત્યારે એને એ બધા ફ્રેન્ડ્સ મેગી દીધા છે, પ્રેક્ટિસ કરવા માંડ્યો છે, એનું કમબેક થશે. આ સ્ટોરી એની નથી, આ સ્ટોરી મારા ધોરણ 9ના ભણતા વાલા ભાઈઓ અને બહેનોની છે કે જે એસપી સર સાથે જોડાયેલા છે, જેને એસપી સર ઉપર ભરોસો છે કે આ સાહેબ ખોટું નહીં કહે, આ મારું ખોટું નહીં કહે. આ એ વિદ્યાર્થીની વાત છે કે જે ભણે છે પણ યાદ નથી રહેતું, જે ભણવા માંગે છે પણ મિત્ર એમ કહે છે કે આજે નથી ભણવું, કાલે ભણશે. આ એની વાત છે. આ એ વ્યક્તિની ચર્ચા છે કે જે વ્યક્તિ પોતાની દમ ઉપર કંઈક આગળ વધવા માંગે છે પણ કંઈક મિત્રતા નડે ન કહેવાય પણ એક અગત્યની વાત કરી દઉં. મેં કોલેજ કરી 5 વર્ષ, એમ તો 7 વર્ષ કરી. સમજાય છે? આ ઇમ્પોર્ટન્ટ છે. બધા જ ઓળખે, એચપી સરને બધા જ ઓળખે, આખી કોલેજ ઓળખે, આખી યુનિવર્સિટી ઓળખે. ભારતના દરેક રાજ્યમાં તમે ગમે ઇનામ આપો એ રાજ્યમાં આપણા કોન્ટેક્ટ નહીં કરે. ભગવાનની દયાથી, મારી દયાથી નહીં, મારી કાંઈ મહેનત નહીં, પણ એક પણ મિત્ર નહીં, નો ફ્રેન્ડ. મને ખબર હતી એના ચક્કરમાં રહીશ ને તો કેરિયર નહીં બને, પાર્ટી કરીશ ને તો મારું કેરિયર નહીં બને. આ એસપી સર ન બને જ્યાં સુધી ડિસિપ્લિનમાં ન રહે. ડિસિપ્લિન ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ દેન અધર. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. Painted Painless Learning.